વસ્ત્રદાર જે માજી છે પોતીમાં એમને પૂછી માં તમે જે આજથી જે 40-50 વર્ષ પહેલાનું જે મગજમાં હોય એ જરીક કયો છે કેવા માલ ઢોર રાખતા હતા તમે? અમે બકરા રાખતા. બકરા કેટલાક રાખતા હતા આમ? 30-40 હતા. ત્યારે પછી દૂધ નું કઈ એવું દૂધ વેચવા જતા. વેચવા જતા હતા અને નાશક તરંબક માલ હાકીને જતા હતા. અહીંથી જયારે દુષ્કાળની પરિસ્થિતિ જેવું હોય ત્યારે હાકીને હાલીને જતા ગધાડા લઈને. પછી નાશક જાવી તે એક જગ્યાએ બેહીને દૂધ વેચવાનું. તો દૂધ વેચાય નહીં તો પછી જમનાજીમાં ગંગાજીમાં રેડીને વી એક આખી હેલ દૂધ લઈ જવી તે માંડ 30-40 રૂપિયા આવે. ત્યારે બહાર વટે માર્ગું રહેવું પડતું ત્યારે કેવા કામ અનુભવ થતા હતા? અરે અમે તો મહાણ્યું નહોતા ગણતા, કાંઈ નહોતા ગણતા. સવારે જાગવી અને રોટલા કરવા બેવી તા નકરા બગર બળિયા પડ્યા હોય બાળેલા એની માથે ઉતારા નાખીને પડ્યા રહેતા. ત્યારે કોઈ બીક લાગતી એવું કઈ નતું? પણ બીક તો બહુ હતી. પૂતરા હારી, ગલુડિયા હારી, ઘેટા બાકરા બધું હતું. મોટો માલ નતા રાખતા કઈ? ના ના, પછી મોટો માલ કરલો. પછી અમે એ બધું કાઢી નાખ્યું. તો અત્યારનું તમને કેવો કામ ફેર પડે છે અત્યારે? મને પેલા કરતા બહુ ફેર. ગાય ભેંસ બધું રાખ્યું એના મામા વિયાઈ ગયા એટલે મેં બધું વેચી નાખ્યો ટેબેલો અને હું વિયાઈ આવ્યા છોકરા લઈ. તો અત્યારે માં તમે જે કયો છો તો ના 2 માળનું મકાન છોકરાને કહી દીધું. લો મારી પરિસ્થિતિમાં પછી હવે જે થવું હોય થાય. તો હવે અત્યારે તો આમ આનંદ છે ને? આનંદ, આપણે તો આનંદ. છોકરા ભાળીને ખુશી છે. છોકરા ભલે ગમે એમ કરે પણ મારે આનંદ છે બાપા. હા, જો જાત્રા જો મારી કેટલી છે જોઈ જો અમારા પોટામાં એના મામા જોઈ. તમે તો અમરનાથે જઈ આયા? અમરનાથે સરસ માં તમે જે જાત્રા કરી બહુ ખૂબ ખૂબ આભાર. જોઈએ બદ્રીનારાયણ કેદારનાથ, બદ્રીનારાયણ કેદારનાથ અને જલમોત્રી ગંગોત્રી. વાહ વાહ, એટલા ધામ કરાવ્યા ભાભાએ મને. સરસ લ્યો સરસ. હવે આપણે એક માજી બીજા અને ભાભા સાંભળો, મારી પરિસ્થિતિ મારા ભાભાએ મને રળી નથી દીધું. મેં તો મારી જાતે મારા છોકરા મોટા કર્યા છે અને મારા ભાભા જો કાશ્મીરી બાપુ બેઠા એને સલામત પીધી છે. ભલે પણ તો એનું ફળ તમને મળ્યું ને? મને મળ્યું. કારણ કે જો જાત્રા થઈ ગઈ અને અત્યારે તમે જે આનંદ કરો છો તો ઈ મારા વાળ કરતા તેને વાળ મોટા હતા. હા, તો એને તમે આ એનું ફળ તમને મળ્યું? મને એનું મળ્યું. એટલી દાઢી ના પૂછતો મારા પાડોશી. ના ના, એ જુનાગઢ વિયાઈ ગયા હતા. હવે આપણે બીજા બેન છે રતનબેન પાસેથી થોડુંક રતનબેન પૂછી લો. રતનબેન હવે કયો મને તમે બોલો કે તમે અત્યારનું યુગ ને આપણે જે પેલાના યુગમાં અત્યારે કેટલો ફેર છે? ઘણો ફેર છે ને. પેલા જો આપણે દાડીયું કરતા હતા, દાડીયું કરતા 1 રૂપિયા ભાઈ મેં દાડી કરેલી. 1 જ રૂપિયા આખો દી કામ કર્યા. અને શેઢો વાટવા કોઈ બીડ વાટવા જાય ને કેરાળા મારું પીર છે અને રાયપની સીમમાં કામ કરેલા. તો આટલી બધું ₹1 રૂપિયા શેઢા આખો દી વાટ્યા, બીડ વાટ્યા છે. અને 1 રૂપિયા મજૂરી કરીને પેલા મેળે જતા ને 1 રૂપિયો આપે તો રાજી થઈ જતા. 1 રૂપિયો લઈને મેળે જતા, એમાં 4 જોડ બંગડી આવે, પાયલીના 12 કેળા આવી જાય તો 8 વધે અને છોકરા રમકડા લાવી. ભાંડડા મૂજ મોટી હતી. અત્યારનું તમે જોવો તો ભલે મોંઘવારી છે પણ સામે આપણે અત્યારે દાળીનો ભાવ તો વધારે છે. ભાવ તો 450 ની એવી મજૂરી છે. એમ તો અત્યારે આપણે જે જોઈ તો આમ જીવવાની તો મજા આવે છે. અત્યારે જીવવાની મજા આવે. પેલા નતું કાંઈ. પેલા ઉપાડી હોય ને બધી હાથે ભોળતા ને દળતા ને બધું હાથે રાંધી સીંધે ખાતા. હા, પેલા તો બધા ખાંડણીયામાં ઓલું ખાંડે શું કહેવાય થૂલી ને એવું બધું બનાવતા, ફાળા બધું ઘઉં ખાંડે, ખીહર આવતી ઘઉં ખાંડીએ ખીચડો બનાવે, પછી ખીચડો બનાવે. અને પછી આપણે બધા એક તો ઘી ને દૂધ ને એનું તો બધાને ખાવામાં ખોરાક ખાસા જ હતા અને અત્યારે વેસાતું નતું. અને અત્યારે ફેટે સડી ગયા છે તો દૂધમાં અત્યારે ઓલું થઈ ગયું છે. દૂધ વગર લોભ લાગે. 2 લીટર ભરાતું 3 ભરી દઈ ભરો ને ખાવું નથી આપણે એટલું પગાર વધુ આવે. પેલા ઘી ના ભાવ થઈ જાય. 20 નું 40 કિલો મેં ઘી વેચેલું. લ્યો 40 નું આપણે હવે 1000 નું કિલો. એક રમાબેન ને પૂછવી થોડુંક બોલ ને બાપા. ભલે પણ આવા આજે વડીલો હારે બેહો છો તો તમને કેવી કામ મજા આવે? મને તો મજા જ છે ખરે. મજા છે પણ આપણે આવ્યા તે આપણી પરિસ્થિતિ આ કેવી ઢોરે હતી. તો હતું પેલા એક ખાલી એક આટલે અમાર રૂમ હતા. તો અત્યારે આમ જીવન જીવવાની તો મજા આવે છે ને? મજા છે અત્યારે. પણ પેલા અમારે કેવું હતું, અમારે નળિયું નાખવાનો વ્યાજ નતો. પેલા તો માં એવું જ હતું, બધે પૈસા ક્યાં હતા, ખાલી બધા ખાવાનું હાસું હતું અને બધા આનંદ કરતા હતા. ઘડીએ ઘણા દિવસો જોયા એવા
અને અત્યારે સારું છે હારામાં હારું છે સમય પ્રમાણે. લક્ષ્મી રમવાની બસ આપણે અમે છોકરા મોટા થઈ ગયા કામ કરે એવા થઈ ગયા એટલે આપણે સારું લ્યો ભલે તો બધા જે આ જે જૂની વાણી અને જૂની જે વાતો આપણે કરી એટલે ખૂબ ખૂબ બધાનો આભાર. ભલે જય સિયારામ બધાને.